સુરત જિલ્લાના બારડોલી ખાતે સુરત ગ્રામ્ય તેમજ જિલ્લા પોલીસ તેમજ આરટીઓ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ 2026 અન્વયે શીખ સે સુરક્ષા ટેકનોલોજી સે પરિવર્તનની થીમ ઉપર ટ્રાફિક મંથની સંયુક્ત ઉપક્રમે ઉજવણી કરાઈ હતી। પોલીસ અધિક્ષક રાજેશ ઘડિયાના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ 2026 અન્વયે આજરોજ બારડોલી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરીના કેમ્પસમાં પોલીસ તેમજ આરટીઓ વિભાગના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે માર્ગ સલામતી મંથની ઉજવણી કરાઈ। આ કાર્યક્રમમાં હાજર નાગરિકોને માર્ગ અકસ્માતમાં દર વર્ષે કેટલા નાગરિકોના મૃત્યુ કે ઈજાઓ થાય છે અને માર્ગ અકસ્માતોથી બચવા નાગરિકોએ શું તકેદારી રાખવાની હોય છે એ બાબતે માહિતી આપી હતી। સમગ્ર જાન્યુઆરી માસ દરમિયાન ટ્રાફિકના કયા કાર્યક્રમો રાખવામાં આવનાર છે તેની પણ માહિતી આપી હતી અને હાજર નાગરિકોને ટ્રાફિકના નિયમોનું હંમેશા પાલન કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। ત્યારબાદ બારડોલી માર્ગ ઉપર હેલ્મેટ તથા સીટ બેલ્ટ વગેરે ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નાગરિકોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા। બ્યુરો રિપોર્ટ RN ન્યૂઝ બારડોલી સુરત।